જય માતાજી મિત્રો, તો તમે ખુખાર મેળવીને પહેલાં તો તમે માનતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઓલ પર ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ચાલો આપણે વાત કરીએ. તો તમે ખુખાર મેળવી માતાજીને તો તમે જાણતા જ હશો, બારેજા ધામ. તો હું તમને એમ કહેવા માગું છું કે એમને એક એપ્લિકેશન બનાવી છે. હાલના સમયમાં કેવું છે કે કોઈ ભગવાનનું નામ ઘણા લે છે, પણ હું એમ નથી કહેતો કે નથી લેતા, પણ ઘણા લોકોને હાલના સમયના છોકરાઓને તો રામનું નામ કેવી રીતે લેવું એ પણ એને અમુક લેતા હશે, પણ ઘણા ખરા નથી લેતા. તો એના માટે મસ્ત એપ કરી છે અને તમને યાદ રહે અને તમે લઈ શકો એ રીતે એક એપ્લિકેશન બનાવી છે. તો એના વિશે આપણે વાત કરીએ મિત્રો. તો ચાલો હું તમને કહું કે કેવી રીતે તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી અને તમે રામનું નામ લઈ શકો છો મિત્રો. તો હું એમને કહું કે પ્લે સ્ટોરની અંદર જઈ અને બારેજા લખશો તો કંઈ એપ્લિકેશન તમે ફોટા પર જોઈ શકો છો, એવો ફોટો તમને જોવા મળશે. તમારે એને ડાઉનલોડ કરવાની છે અને રજિસ્ટર નંબરથી કરશો એટલે તમારે અહીંયા ટેપ કરવાનું આવશે કે તમે રામ કહી અને એક વખત ટેપ કરી દો. 1 2 3 એવી રીતે 108 વખત કરો તો આણે એક માળા થાય. તો એ રીતે મસ્ત એપ્લિકેશન બનાવી છે અને તમે ઉપયોગ એનો કરી શકો છો. તો હું પણ કરું છું. મેં લગભગ અત્યારે 28,600 જેવા નામ લખ્યા છે રામના. તો હું તમને એમ કહું છું કે તમે બારેજા ધામ અને ખુખાર મેળવીને માનતા હો તો ચેનલને સપોર્ટ કરો, જેથી કરીને કે ચેનલ અમારી સારી એવી ચાલે. અને જો ચેનલ પર વ્યૂ 1000થી વધુ આવશે તો ફરી વિડીયો આપણે બનાવીશું અને ફરી કહીશું કે જો માતાજીની દયાથી 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એવો વિડીયો આપણે ફરી બનાવીશું. અને મારા જે હું રામ નામ લખું છું એમાં 28,000 થયા છે. તો 30,000 થાય પછી આપણે જો આ વિડીયો ચાલી જાય તો ફરી એનો સ્ક્રીનશોટ તમે દેખાડીશું કે જો આટલા મેં કર્યા છે. તો ચેનલ પર બન્યા રહેજો અને આપણી ભક્તિના વિડીયો આવે છે અને સારી એવી માહિતી મળે છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને કે આવા વિડીયો આવતા રહે અને તમે જોતા રહો. તો તમારે જો દેવ દુઃખ શું છે, તમે ભૂવા છો, તમને કલમ લેતા નથી આવડતી, દોડ લેતા નથી આવડતો, રજા લેતા નથી આવડતી મિત્રો, તો અમારી ચેનલની તમે મુલાકાત જરૂર લેજો. તમને સરળતાથી તમને ખબર પડશે કે માતાજીથી વાત કેવી રીતે કરવી અને પ્રશ્ન માતાજીને પૂછવા હોય તો કેવી રીતે પૂછવા, અને દેવ દુઃખ હોય તો ખબર કેવી રીતે પડે ને કેવા કેવા દુઃખ હોય છે મિત્રો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને કે આવા વિડીયો ભક્તિવાળાને કંઈક જાણવા મળે એવા વિડીયો આવતા રહેશે. આપણે કોઈને ખોટી સલાહ આપતા નથી અને કોઈનો વિરોધ પણ કરતા નથી મિત્રો. તો હું એમ જ કહું છું કે વિડીયો તમે કન્ટેન્ટ વિડીયો બનાવતા હોય તો તમારે ચેનલ સેટિંગ અને ચેનલ કેવી રીતે બનાવવી, ચેનલ વિશે માહિતી જોઈતી હોય તો આપણી એક ચેનલ છે. પણ તમે કોમેન્ટમાં કહેશો તો હું તરત તમને કહી દઈશ કે આરી ચેનલ છે મિત્રો. તો તમારે કરવાનું કંઈ નથી, જઈને શીખવાનું છે અને કામ કરવાનું છે મિત્રો યુટ્યુબ પર. અને તમે ભક્તિ વિશે માહિતી માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મેરડી છોરુંને. તો વિડીયો આપણે એવા આવતા રહેશે અને ચેનલ ચાલે સારી તો વિડીયો પણ આવતા રહેશે મિત્રો. ઘણા લોકો મિત્રો વિડીયો જુએ છે પણ લાઈક નથી કરતા, શેર નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા. તો તમારે સબસ્ક્રાઈબ કરવાની છે, જેથી કરીને કે અમારી ચેનલ સારી એવી ચાલે અને વિડીયો ફરી નવા નવા આવતા રહે અને માહિતીવાળા વિડીયો આવે છે.